ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે આગળ શરૂ કરીએ છીએ એમઈમાં. નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. ટોપિક છે આપનો ઇનડિફરન્સ કર્વ. તો ઇનડિફરન્સ કર્વ એનાલિસિસની અંદરનો ટોપિક આપણે લઈએ. વોટ ડુ યુ મીન બાય આઈસી, દેટ ઇઝ ઇનડિફરન્સ કર્વ, એન્ડ એક્સપ્લેન ઇટ્સ પ્રોપર્ટીઝ. એની પ્રોપર્ટીઝ શું છે એની ચર્ચા કરીએ. તો ઇનડિફરન્સ કર્વનું મિનિંગ પહેલા સમજી લઈએ. તો ઇનડિફરન્સ કર્વ ઇઝ અ સ્મૂથ જોઈન ઓફ ધ વેરિયસ કોમ્બિનેશન પ્રોવાઇડિંગ ઇક્વલ લેવલ ઓફ સેટિસ્ફેક્શન. જેને આપણે ગુજરાતીમાં એમ કહીએ છીએ કે સમતૃપ્તિ રેખા. બરાબર છે, એ સમતૃપ્તિ રેખાને આપણે ઇન્ડિફરન્સ કર્વ કહીશું. તો ઇન્ડિફરન્સ કર્વ એ શું છે કે સ્મૂથ જોઈન્ટ ઓફ ધ વેરિયસ કોમ્બિનેશન, એવા અલગ અલગ સંયોજનો that provide the equal level of satisfaction to consumer, જે ગ્રાહકને એક સમાન સંતોષ આપે. તો એ સમતૃપ્તિ રેખા જે છે, જે રેખા પર આપણને એક સમાન, એના કોઈ પણ બિંદુ પર આપણને એક સરખો સંતોષ મળે એવું બિંદુ છે. This means the particular indifference curve provides the particular level of satisfaction at any point on it. એ કોઈ પણ ઇન્ડિફરન્સ કર્વ એટલે કે તટસ્થ રેખા જે છે, એ તટસ્થ રેખા પર, તો it means a particular indifference curve provide the particular level of satisfaction at any point on it. એટલે કોઈ ચોક્કસ ઇન્ડિફરન્સ કર્વની ઉપર તમે કોઈ પણ બિંદુ લઈ લો, એ દરેક બિંદુ પર આપણને એક સરખો દૃષ્ટિકોણ પ્રાપ્ત થશે. Here the consumer remain indifference from the satisfaction point of view. એટલે એને કોઈ ડિફરન્સ નહીં મળે એના સંતોષની દ્રષ્ટિ કરતા. Therefore the curve is known as indifference curve. That is, without any difference it's called indifference. કોઈ પણ પ્રકારના તફાવત વગર એક જ સરખું જે પરિણામ મળે છે એટલા માટે એને ઇનડિફરન્સ કહીએ છીએ. અને એની જે રેખા છે એ રેખાને આપણે ઇનડિફરન્સ કર્વ કહીશું. તો એની એઝમ્પશન્સ આપેલી છે કે કન્ઝ્યુમર બિહેવ રેશનલી, જો ગ્રાહકનું વર્તન સામાન્ય હશે તો આ વસ્તુ શક્ય બનશે. સેકન્ડ થિંગ, ધ કન્ઝ્યુમર હેઝ અ પર્ટિક્યુલર પ્રેફરન્સ સ્કેલ. એની પસંદગીનું એક ચોક્કસ સ્તર હોય છે. દેટ ઇઝ હિઝ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ રિમેન અનચેન્જ, કે એની પસંદગી અને એની વસ્તુ રુચિ બદલાતી નથી. He must select a combination of the two or more commodities. ગ્રાહક બજારમાં એક વસ્તુ નથી ખરીદતો, એકથી વધારે વસ્તુ ખરીદે છે અને એ અલગ અલગ સંયોજન પસંદ કરતો હોય છે. એટલે કે એક વસ્તુના 4 એકમ લઈએ તો બીજી વસ્તુના 2 એકમ, અથવા તો એક વસ્તુના એકમો ઘટાડે તો કદાચ બીજી વસ્તુનું એકમનું માંગ વધારી દેશે. ટૂંકમાં કોઈ પણ એક સંયોજન બે વસ્તુઓનું પસંદ કરે છે. Consumers preference scale is in arrangement of the consumers demand in. એની જે માંગ હોય એના આધાર પર એનો પ્રેફરન્સ સ્કેલ અરેન્જ કરેલો હોય છે. That is descending order from the satisfaction point of, એના જે સંતોષ છે, સંતોષ એને મળતો સંતોષના આધાર પર એને ડિસેન્ડિંગ ઓર્ડર એટલે ઘટતા ક્રમમાં ગોઠવેલો હોય છે. This means, એનો મતલબ એવો થયો, કન્ઝ્યુમર અરેન્જ હિઝ પ્રેફરન્સ સ્કેલ ઇન સચ અ વે દેટ, એનો પ્રેફરન્સ, એનો પસંદગીનો સ્તર એવી રીતે ગોઠવશે that the first combination provide more satisfaction than the second combination. એટલે જે પહેલું સંયોજન છે એ પહેલું સંયોજન વધારે સંતોષ આપશે બીજા સંયોજન કરતા, and the second combination provide more satisfaction than the third combination. અને બીજું સંયોજન છે એ ત્રીજા કરતા વધારે સંતોષ આપતો હશે. તો આવી રીતેનો પ્રેફરન્સ સ્કેલ તૈયાર થાય છે. ટૂંકમાં કહીએ તો ઇન શોર્ટ, ધ કન્ઝ્યુમર્સ પ્રેફરન્સ સ્કેલ and additional combination provide the somewhat less satisfaction than the previous one. એટલે કે ગ્રાહક જે પોતાનો પસંદગીનો સ્તર નક્કી કરે છે, જે કોમ્બિનેશન સંયોજનો પસંદ કરે છે, એમાં એના આગળના કોમ્બિનેશન એટલે સંયોજન કરતા ત્યાર પછીનું જે સંયોજન છે એ ઓછો સંતોષ આપતું હશે. While preparing the preference scale, જ્યારે પણ આ પ્રેફરન્સ સ્કેલ પસંદ થાય છે અથવા તૈયાર કરવામાં આવે છે, consumer does not have market information like the supply of and demand for various commodities. ગ્રાહકને બજારમાં વસ્તુઓની કેટલા જથ્થામાં વસ્તુઓ પ્રાપ્ય છે અને બજારમાં કેટલી અન્ય વસ્તુઓ એટલે કે અન્ય ગ્રાહકોની માંગ છે એના વિશે જાણકારી હોતી નથી. પ્રાઇસ ઓફ ધ વેરિયસ કોમોડિટીઝ, કિંમત વિશે પણ જાણકારી નથી હોતી, માત્ર પોતાની પસંદગીનો સ્તર નક્કી કરતો હોય છે. ફર્ધર ઇટ ડિફર ફ્રોમ ધ પર્સન ટુ પર્સન એન્ડ કન્ડિશન ટુ કન્ડિશન. અલગ અલગ પરિસ્થિતિમાં, અલગ અલગ વ્યક્તિઓમાં એ બદલાતું જાય છે, માટે એને સાપેક્ષ એટલે કે સબ્જેક્ટિવ કહેવામાં આવે છે. Now, to explain this indifference curve, આપણે આ indifference curve ને જો સમજાઈએ તો let's consider the following schedule and indifference curve. એક શેડ્યુલ લઈએ છે. ધારો કે એક કોમ્બિનેશન આપેલું છે, કોમ્બિનેશન A, જેમાં X વસ્તુના 1 એકમ લે છે અને Y વસ્તુના 20 એકમ લે છે. બરાબર છે. અહીંયા આગળ આપણે કોઈ વસ્તુની સરખામણી નથી કરતા, પણ બીજું કોમ્બિનેશન આપણે એનાથી ઉતરતું કોમ્બિનેશન લઈએ કે X વસ્તુનું 1 એકમ વધારવા માટે એ Y વસ્તુના 5 એકમ જતા કરે છે.
એટલે 20ની જગ્યાએ 15 એકમની માંગ કરે છે, ત્યારે x વસ્તુના 1 એકમ આપે છે. તો 2x ઇઝ ઇક્વલ ટુ 15y જે આપણે કહી શકાય, તો એવું કહી શકાય કે MRS છે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુટ્સ, એટલે કે સીમાંત અવેજીનો દર જે છે x અને y વચ્ચે એ માપ્યો છે કે x નું 1 એકમ વધારવા માટે એને y ના 5 એકમનો ઘટાડો કર્યો છે. તો 1x ઇઝ ઇક્વલ ટુ 5y. પણ આ જે સીમાંત અવેજીનો દર છે એ પણ બદલાતો રહેશે. જ્યારે સી કોમ્બિનેશન મેળવે છે ત્યારે સી કોમ્બિનેશનમાં એટલે કે એક વધારાનું એકમ એક્સનું જ્યારે એડ કરવું હોય છે ત્યારે વાય વસ્તુના અવેજી એકમ ઘટાડશે, એ ઘટાડો ઓછો થઈ જશે. એટલે 15ની જગ્યાએ માત્ર હવે 11 એકમ કરશે, એટલે કે એક વધારાનો એક્સ એકમ મેળવવા માટે એ વાયના માત્ર 4 એકમ આપવાની તૈયારી દર્શાવશે. તો અહીંયા આગળ MRS હશે એટલે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન્સ આપણી પાસે જોવા મળશે 1x ઇઝ ઇક્વલ ટુ 4y. સેમ વે કોમ્બિનેશન ડી માટે પણ કહી શકાય કે 1 મોર યુનિટ ઓફ એક્સ ઇન્ક્રીઝ કરવા માટે, એટલે કે વધારવા માટે એ વાય યુનિટ્સના જે છે ઓનલી, એટલે કે વાય યુનિટ્સના માત્ર 3 જ યુનિટ જે છે જતા કરશે, દેટ ઇઝ 11 to 8. તો 3 એકમ ઘટાડશે એક્સ યુનિટના 1 એકમ મેળવવા માટે. તો એ તમારી પાસે થશે 1x ઇઝ ઇક્વલ ટુ 3y. આ જે આપણને ઇન્ફોર્મેશન આપી છે કોમ્બિનેશન એ બી સી ડી અને યુનિટ ઓફ એક્સ ગુડ્સ આપણને એક્સ એક્સિસ પર મેજર કરેલું છે, દર્શાવેલું છે, અને વાય યુનિટ્સ જે છે એ આપણને વાય એક્સિસ પર દર્શાવેલું છે. અને 120, 215, 311 અને 48 એના પોઈન્ટ્સ લઈને આપણે એક આકૃતિ દોરીશું, અને જે આપણને કર્વ મળશે, જે પોઈન્ટ મળશે એ બી સી ડી, એને આપણે કર્વમાં જો જોઈન કરી દઈએ તો આપણને ઇન્ડિફરન્સ કર્વ એટલે કે આઈસી મળશે. In this given diagram, the horizontal axis indicate the unit of X commodity and the vertical axis of the unit of Y commodity. બંને વસ્તુ આપેલી છે, and that there are the various combinations, say A, B, C, D, and etc. provide the equal level of satisfaction. ત્યાં બધાને એક સમાન સંતોષ પ્રાપ્ત થાય છે. If we join all of them by the smooth curve, એક રેખાથી આપણે જોડી દઈએ, we will have an indifference curve. આપણને એક indifference curve મળશે. ઇન્ડિફરન્સ મેપ. તો ઇન્ડિફરન્સ મેપ જ્યારે એક કરતા વધારે આપણી પાસે ઇન્ડિફરન્સ કર્વ હોય તો આપણે એને ઇન્ડિફરન્સ મેપ કહીશું. ઇન્ડિફરન્સ મેપ ઇઝ અ ગ્રુપ ઓફ ધ વેરિયસ ઇન્ડિફરન્સ કર્વ. એક કરતા વધારે ઇન્ડિફરન્સ કર્વનું જે ગ્રુપ હોય એને આપણે ઇન્ડિફરન્સ મેપ કહીએ છીએ, પ્રોવાઇડિંગ ધ ડિફરન્ટ લેવલ ઓફ સેટિસ્ફેક્શન ટુ ધ કન્ઝ્યુમર. એ અલગ અલગ આપણને સંતોષ રેખા પ્રાપ્ત થાય છે. ઇટ્સ ઓલ્સો કન્સિડર એઝ અ સેટ ઓફ ઇન્ડિફરન્સ કર્વ. એમાં એક કરતા વધારે ઇન્ડિફરન્સ કર્વ હોય છે એટલે આપણે એને સેટ ઓફ ઇન્ડિફરન્સ કર્વ પણ કહીએ છીએ. When the number of indifference curve are taken together, જ્યારે એક કરતા વધારે ઇન્ડિફરન્સ કર્વ એટલે કે સંતૃપ્તિ રેખા સાથે લેવામાં આવે, it become indifference map. તો એક મેપ બની જાય છે, એક નકશો બની જાય છે. However, the different indifference curve provide the different level of satisfaction to the consumer. પણ દરેક તટસ્થ રેખા આપણને અલગ અલગ સંતોષ પ્રાપ્ત કરશે, આપશે. One thing is noted here, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, in the indifference map, every additional indifference curve provides somewhat more satisfaction than the preceding one. દરેક વધારાની જે તટસ્થ રેખા છે એ પહેલાની તટસ્થ રેખા કરતા તમને વધારે દૃષ્ટિકોણ એટલે કે સંતોષ પૂરો પાડશે. અહીં એક આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. In the consumer's preference scale, various combinations are arranged in a descending order. अलग अलग क्रमની અંદર આપણે ડિસેન્ડિંગ ઓર્ડર્સમાં ગોઠવેલા છે. However, in the indifference map, the various indifference curve are arranged in ascending order. Therefore, it is known as reciprocal of the consumer preference scale. જો IC1 થી આપણે જોઈએ તો એને IC1 થી IC3 તરફ તો ascending ઓર્ડરમાં કહેવાશે, એટલે વધતા ક્રમમાં કહેવાશે, અને IC3 થી IC1 તરફ જોઈએ તો ડિસેન્ડિંગ ઓર્ડર એટલે કે ઉતરતા ક્રમમાં જોવા મળશે. Further is also considered as a diagrammatic representations of the consumer preference scale. તો આને કન્ઝ્યુમર પ્રેફરન્સ સ્કેલ એટલે ગ્રાહકની પસંદગીના સ્તરની રેખાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. In the given diagram, તો આપણે જોઈએ છે કે આ ડાયાગ્રામની અંદર various ICs are taken together. એક કરતા વધારે IC લેવામાં આવી છે. It's such a way that એવી રીતે લેવામાં આવી છે, next IC provide the higher satisfaction than the earlier. એટલે કે જે વધારાની તટસ્થ રેખા છે એ આપણને પહેલાની તટસ્થ રેખા કરતા વધારે સંતોષ આપે છે. We consider the indifference map. We observe the two important principles of IC.
આ જો મેપને આપણે જોઈએ તો આપણને બે મહત્વના સિદ્ધાંત એમાંથી જાણવા મળે છે. ફર્સ્ટ, each IC provide the particular level of satisfaction. દરેક ઇન્ડિફરન્સ કર્વ જે છે એ આપણને એક સમાન એક સરખો દૃષ્ટિકોણ પૂરો પાડે છે. અને સેકન્ડ, હાયર ધ આઈસી હાયર વિલ બી ધ લેવલ ઓફ સેટિસ્ફેક્શન. અને જેટલી આઈસી ઉપર તરફ છે એટલે કે જમણી તરફ છે એ તમને વધારે સંતોષ પૂરો પાડે છે. ત્યાર પછી એના કેટલાક ફીચર્સની ચર્ચા કરવાની છે. તો ફીચર્સ ઓફ ઇન્ડિફરન્સ કર્વ જોઈએ તો ફર્સ્ટ આપણને આપ્યું છે કે આઈસી ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, કે ઇન્ડિફરન્સ કર્વ ડાબેથી જમણે ઢળતી હોય છે. To prove these features, we have to assume IC is not downward sloping from left to right. ધારી લઈએ કે IC ડાબેથી જમણે ઢળતી નથી. If it is not so, જો એવું ના હોય, then it has three possibilities. એની ત્રણ શક્યતા છે. એટલે ઇન્ડિફરન્સ કર્વ ડાબેથી જમણે ઢળે છે એટલે કે ઢળતી હોય છે, ડિક્રીઝિંગ હોય છે એનો સ્લોપ. તો એ નેગેટિવ સ્લોપ સાબિત કરવા માટે આપણે અપોઝિટ રીતે આપણે પ્રૂવ કરીશું કે સપોઝ એ નેગેટિવ સ્લોપ નથી. બરાબર છે. તો બની શકે છે ફર્સ્ટ કન્ડિશન કે આઈસી મે બી અપવર્ડ રાઇઝિંગ. જો એ ડાઉનવર્ડ ફોલિંગ નહીં હોય તો અપવર્ડ રાઇઝિંગ હશે. બરાબર છે. ધારો કે અપવર્ડ રાઇઝિંગ હોઈ શકે. સપોઝ આઈસી ઇઝ અપવર્ડ રાઇઝિંગ એન્ડ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ એઝ given in the diagram. ડાયાગ્રામમાં આપ્યું છે એ પ્રમાણે આઈસી તમારી અપવર્ડ રાઇઝિંગ છે. In the given diagram, there are the three combinations on the IC, say A, B, and C. A, B, and C ત્રણ કોમ્બિનેશન મળે છે. Now, suppose the consumer moves from A to B અને ગ્રાહક A થી B તરફ જો જાય તો તમે X વસ્તુના એકમો પણ વધે છે અને Y વસ્તુના એકમો પણ વધે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. He increased the consumption of the both the commodities. એ બંને વસ્તુનો વપરાશ વધારે છે. So, the level of satisfaction increase. તો મળતા સંતોષનું પ્રમાણ વધી જશે કારણ કે એક વસ્તુના એકમનો ઉપયોગ વધારશે સાથે બીજી વસ્તુનો એકમનો ઉપયોગ પણ વધારશે. એટલે એક્સ અને વાય બંને વસ્તુનો ઉપયોગ જ્યારે વધારશે તો એમાંથી મળતો સંતોષ વધશે. સો ઇન ધીસ રિગાર્ડ્સ એટલે એવું કહી શકાય કે એ ઇઝ ગ્રેટર દેન એ ઇઝ લેસ દેન બી એન્ડ બી ઇઝ લેસ દેન સી. એટલે કે એ કરતા બી પર અને બી કરતા સી પર વધારે દૃષ્ટિગુણ પ્રાપ્ત થશે, વધારે સંતોષ પ્રાપ્ત થશે ફ્રોમ ધ સેટિસ્ફેક્શન વ્યૂ પોઈન્ટ ઓફ. Thus, the upward rising IC does not offer equal level of satisfaction. પણ upward rising જે IC છે એ એક સમાન દૃષ્ટિકોણ આપણને નથી આપતી. So, IC is not upward rising from left to right. માટે IC ડાબેથી જમણે ઉપર ચડતી એટલે કે વધતી તો નથી. એટલે એક પહેલી વસ્તુ આપણી પાસે પ્રૂવ થઈ કે IC is never be upward rising. સેકન્ડ થિંગ, ધારી લઈએ કે IC may be the horizontal straight line. ધારો કે આડી ધરીને સમાંતર છે એવું ધારી લઈએ તો સપોઝ આઈસી ઇઝ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન, ઇટ ગીવ્સ ધ એસ ગિવન ઇન ધ ડાયાગ્રામમાં જોઈ શકો છો કે આઈસી આડી ધરીને સમાંતર છે. In the given figure, IC is horizontal straight line on which there are the three combinations, say A, B and C. ત્રણ કોમ્બિનેશન ની પર પણ આપેલા છે A, B અને C. Now, the consumer moves from A to B. ગ્રાહક A થી B બિંદુ તરફ જાય છે. He increased the consumption of X commodity. માત્ર X વસ્તુના એકમોમાં વધારો કરે છે, Y કોન્સ્ટન્ટ છે, by keeping the same quantity of the Y commodity. Y વસ્તુના એટલા જ એકમોનો ઉપયોગ કરશે અને માત્ર X વસ્તુના એકમોમાં વધારો કરશે. So the level of satisfaction increase. સંતોષનું પ્રમાણ વધી જશે કેમ કે તો X વસ્તુના ધારો કે 3 એકમનો ઉપયોગ કરે છે અને Y ના 3 એકમનો ઉપયોગ કરતો હતો. હવે વાયના 3 એકમ જ ઉપયોગ કરે છે અને એક્સના 3ની જગ્યાએ 5 એકમનો ઉપયોગ કરશે તો સ્વાભાવિક છે વસ્તુમાંથી મળતો સંતોષ વધી જશે. સો ધ લેવલ ઓફ સેટિસ્ફેક્શન ઇન્ક્રીઝ એન્ડ ધીસ મીન્સ A ઇઝ લેસ દેન B લેસ દેન C. એટલે A કરતા Bમાં અને B કરતા Cમાં વધારે સંતોષ પ્રાપ્ત થશે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ સેટિસ્ફેક્શન, સંતોષના દ્રષ્ટિકોણથી. Thus, the horizontal IC does not provide equal level of satisfaction on the different combination on it. બરાબર છે. અલગ અલગ એક A, B અને C ત્રણ કોમ્બિનેશન પર અલગ અલગ સંતોષ પ્રાપ્ત થાય છે અને આઈસીના સિદ્ધાંત પ્રમાણે ત્રણ પર અલગ અલગ સંતોષ પ્રાપ્ત થવો જોઈએ નહીં. સો આઈસી ઇઝ નોટ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન. તો એ પણ પ્રૂવ થઈ ગયું કે આઈસી નેવર બી હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન, ક્યારે પણ આડી ધરીને સમાંતર નહીં હોય. તો મે બી કદાચ એ વર્ટિકલ સ્ટ્રેટ લાઇન હોઈ શકે, ધારો કે વધતી હોઈ શકે. તો આપણે એઝ્યુમ કરીએ કે આઈસી મે બી ધ વર્ટિકલ સ્ટ્રેટ લાઇન. Suppose IC is vertical straight line as given in the diagram.
ડાયાગ્રામમાં જોવા જઈએ તો એક્સ વસ્તુના એકમો આપણે સ્થિર રાખીશું ને વાયમાં પરિવર્તન કરીએ. In the given diagram, IC is vertical straight line on which there are the three combination A, B and C. ત્રણ કોમ્બિનેશન પ્રાપ્ત થાય છે A, B અને C. So in the given diagram, IC is vertical straight line on which there are the three combinations, say A, B and C. ત્રણ કોમ્બિનેશન આપણને મળે છે A, B અને C. So now the consumer moves from combination A to B, he increase the consumption of Y commodity. Y વસ્તુની જરૂરિયાત એકમમાં વધારો કરશે, X વસ્તુના એકમો એવા ને એવા ઉપયોગ કરશે. તો આવા સંજોગોમાં શું થશે? Therefore the level of satisfaction increase. ફરી સંતોષનું પ્રમાણ તો વધી જ જશે. This means A is less than B, B is less than C from the viewpoint of satisfaction. એટલે A કરતા B પર ને B કરતા C પર આપણને વધારે સંતોષ મળવાનો છે. Thus, the vertical IC does not provide equal level of satisfaction. એટલે vertical IC પણ આપણને એક સમાન દૃષ્ટિકોણ પૂરું પાડતું નથી. On the difference combination on it, so IC not vertical to straight line. એના સિદ્ધાંતના પાલન નથી થતું કે દરેક IC પર આપણને જે મળતો સંતોષ છે એ સરખો હોય છે. એ નિયમનું પાલન નથી થતું એટલે IC is not vertical straight line નહીં હોય. તો એનું કન્ક્લુઝન આપણે જોઈ લઈએ. So when the IC is not upward rising, not horizontal, not vertical, IC must be downward sloping from left to right. જો એ વધતી ના હોય, આડી ધરીને સમાંતર ના હોય, ઊભી ધરીને સમાંતર ના હોય, તો પછી એ ઘટતી જ હશે. Left to right as given in the diagram. In case of downward sloping IC, જો IC downward sloping હોય એટલે કે ઢળતી હોય, when the consumer moves from A to B, ગ્રાહક જ્યારે એક A બિંદુથી B બિંદુ તરફ ગતિ કરે છે, he increased the consumption of X commodity at the same time. જ્યારે X વસ્તુના એકમોમાં વધારો કરે છે તે જ સમયે reduce the consumption of Y commodity. Y વસ્તુના વપરાશમાં ઘટાડો કરે છે. So the level of satisfaction maintained at the same level. તો માટે સંતોષનું પ્રમાણ એક સમાન રહે છે. Thus, downward sloping IC provide equal level of satisfaction to consumer at any point on it. એના કોઈ પણ બિંદુ પર ગ્રાહકને equal level of satisfaction એટલે કે સમાન સંતોષ પ્રાપ્ત થતો હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે IC is convex to origin. શું IC convex to origin હોઈ શકે? એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.